સમુદ્ર શાંત દેખાય છે, પણ તેની અંદર ચાલે છે અદૃશ્ય ચમત્કાર. કરોડો વર્ષ પહેલાં ધરતી પર કોઈ વૃક્ષ નહોતું, કોઈ પ્રાણી નહોતું, ફક્ત પાણી, પથ્થર, આકાશ અને વીજળી. આકાશમાં કડકતી વીજળી સમુદ્રના પાણીમાં ઊર્જા ભરે છે. જ્વાળામુખી ધુમાડો અને ગરમ લાવા આસપાસની જમીનને ઢાંકે છે. ગરમ પાણીના ઝરણા સમુદ્રની તળિયે ફૂટી રહ્યા છે. આ બધાની વચ્ચે પાણીમાં તરતા અદૃશ્ય કણો ધીમે ધીમે જોડાઈ રહ્યા છે અને એક ક્ષણે કોઈને ખબર ન પડે એવી રીતે જન્મે છે પ્રથમ જીવંત અસ્તિત્વ. એ એટલું નાનું છે કે આંખે દેખાતું પણ નથી. એક જીવંત બિંદુ જે ખોરાક મેળવે છે, પોતે વધે છે અને પછી પોતાનું જ એક બીજું સ્વરૂપ બનાવી લે છે. જીવનની શરૂઆત આટલી સાદી હતી. લાખો વર્ષ સુધી ધરતી પર માત્ર આ જ નાનકડા જીવ હતા. તેમને ખબર નહોતી કે તેઓ ભવિષ્યમાં જંગલો, ડાયનાસોર અને મનુષ્યનું બીજ બની રહ્યા છે. ધીમે ધીમે કેટલાક જીવોએ સૂર્યપ્રકાશનો ઉપયોગ શીખ્યો. તેઓ પાણી અને હવામાં રહેલી વસ્તુઓમાંથી પોતાનું ભોજન બનાવતા અને એ કરતી વખતે હવામાં એક નવી શક્તિ ઉમેરતા, ઓક્સિજન. આ બદલાવ ધીમો હતો પણ અત્યંત શક્તિશાળી. આકાશ ધીમે ધીમે બદલાતું ગયું. હવે ધરતી વધુ સક્રિય બની. સમય પસાર થતો રહ્યો. નાનકડા જીવોએ સાથે રહેવાનું શરૂ કર્યું. એકલા રહેવાને બદલે જૂથમાં જીવવું વધુ ફાયદાકારક બન્યું. કેટલાક ભાગ ખોરાક બનાવે, કેટલાક સુરક્ષા કરે, કેટલાક ચાલવામાં મદદ કરે. આ રીતે જીવન હવે માત્ર બિંદુ ન રહ્યું, તે આકાર પામવા લાગ્યું. સમુદ્ર હવે જીવનથી ભરાઈ ગયો. કોઈ પ્રાણી પાસે કઠા ખોળો હતો, કોઈ ઝડપથી તરતું શિકારી હતું, કોઈ રેતીમાં છુપાતું, કોઈ ધીમે ધીમે ચાલતું. પ્રથમ વખત ધરતી પર બચી રહેવાની સ્પર્ધા શરૂ થઈ. જે ઝડપથી ભાગી શકે તે બચ્યો, જે પોતાને સુરક્ષિત રાખી શકે તે ટક્યો. લાખો વર્ષ પછી જીવન સમુદ્રની સીમા છોડીને જમીન તરફ વધ્યું. સૌપ્રથમ આવ્યા નાનકડા છોડ. જમીન સૂની હતી, પણ થોડા સમયમાં લીલોતરી ફેલાઈ ગઈ. પછી આવ્યા નાના જીવાતો. પછી એવા પ્રાણી આવ્યા જે પાણી અને જમીન બંનેમાં રહી શકે. ધીમે ધીમે ધરતી જંગલો, દલદલો અને વૃક્ષોથી છવાઈ ગઈ. અને પછી પ્રવેશ થયો વિશાળકાય પ્રાણીઓનો, ડાયનાસોર. કેટલાક આકાશને અડી જાય એટલા ઊંચા, કેટલાક વીજળી જેવી ઝડપથી દોડતા, કેટલાક શાંત રીતે ઘાસ ચરતા અને કેટલાક ભયંકર ગર્જના કરતા શિકારી. લાખો વર્ષ સુધી તેઓ ધરતીના શાસક રહ્યા. સૂર્યોદય તેમના જંગલોમાંથી થતો, નદીઓ તેમના પગલાથી ધ્રુજતી. પણ પ્રકૃતિ ક્યારેય એકસરખી નથી રહેતી. એક દિવસ આકાશમાંથી આગ જેવો પથ્થર ધરતી પર પડ્યો. ધૂળના વાદળે આકાશ ઢાંકી દીધું. સૂર્યપ્રકાશ ઓછો થઈ ગયો. વનસ્પતિ સુકાઈ ગઈ અને ધીમે ધીમે ડાયનાસોરનો યુગ પૂરો થયો. જંગલ ફરી શાંત બન્યા. પરંતુ જીવન ક્યારેય સંપૂર્ણ ખત્મ નથી થતું. નાનકડા, નરમ અને શાંત પ્રાણીઓ હવે આગળ આવ્યા. તેઓ પોતાના બાળકોને જન્મ આપતા અને દૂધ પીવડાવતા. તેઓ વધુ બુદ્ધિમાન બનતા ગયા. કેટલાક વૃક્ષોની ડાળીઓ પર રહેતા. તેમના હાથ પકડવા માટે મજબૂત બન્યા. આંખો આગળ તરફ આવી, જેથી તેઓ વધુ સ્પષ્ટ જોઈ શકે. ધીમે ધીમે કેટલાક જમીન પર ઊભા રહેવા લાગ્યા. હવે તેમના હાથ મુક્ત હતા. તેઓ પથ્થર ઉપાડી શકે, લાઠી બનાવી શકે, સાધનો બનાવી શકે. એક દિવસ તેમણે આગ પર કાબૂ મેળવ્યો. આગે તેમને ગરમી આપી, સુરક્ષા આપી, અંધકારમાં પ્રકાશ આપ્યો. સમય પસાર થતો રહ્યો. તેમનું મગજ વધુ વિકસતું ગયું. તેઓ બોલતા શીખ્યા, ભાવનાઓ વ્યક્ત કરવા શીખ્યા, ચિત્રો દોર્યા, ગીત ગાયા. અને અંતે જન્મ્યો આધુનિક માનવ, હોમો સેપિયન્સ. એક એવો જીવ જે પોતાનું ભૂતકાળ શોધી શકે, આકાશ તરફ જોઈ પ્રશ્ન કરી શકે અને પોતાના અસ્તિત્વ વિશે વિચારી શકે. એક નાનકડા અદૃશ્ય કણથી શરૂ થયેલી આ સફર આજે વિચારો, સંસ્કૃતિ, શહેરો અને વિજ્ઞાન સુધી પહોંચી છે. પણ યાદ રાખો, અમે ધરતીના માલિક નથી.
અમે આ લાંબી કથાનો એક પાનું છીએ. જીવન ધીમે ધીમે બદલાતું રહ્યું છે અને કદાચ હજી પણ બદલાઈ રહ્યું છે. સમુદ્રની તરંગો આજે પણ એ જ રીતે કિનારે અથડાય છે. કદાચ તેઓ જ જાણે છે કે આ અદ્ભુત સફર હજુ પૂરી નથી થઈ. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જણાવજો. વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક શેર કરો અને અમારી YouTube ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઇબ કરો.